એ કપૂરજી તમને કોઈ ખબર છે કેટલું વાજ્યું છે? ના હું તો બાર ગોમ જતો હતો તમે તારે કીધું તારે ખબર પડી છે કે લાજુ છે. મને તરત હાલ ખબર પડી છે. મેં તાકે આમાં હાલ ફોન કર્યો તો એટલે એમ કીધું છે પગ ભાજ્યો છે અને હાથના શરીરે બધે સોલણા છે. હેડો આ હોય નાથોજીનું ઘર આવ્યું છે એટલે અહીંયા બોલાવતા છો. તો બે ભેગા ત્રણ જાય તો થોડું સારું લાગે. હેડો તારે બોલાવતા હેડો બોલાવતા છો. નાથાજી એ નાથાજી હા શું તમને ખબર નહીં ગોમમાં શું શું છે? તે ગોમમાં શું શું વળી એટલે મફાન શું શું કોઈ ખબર? મફો તો હમણાં કાલે લોદર વાળતો હતો ને અલા અહીંયા તો પગ ભાગી ગયો છે ને શરીરે ખાસે સોલણા છે. ચમ શું શું આ મોટો માણસ છે ખબર હોય કે શું શું અલ્યા હમણાં તો લ્યા કોમમાં હેડે સિઝનમાં શું ગોમમાં આવે લ્યા એટલે અહીંયા તો ખાસી જગ્યાએ સોલણા છે અને હેડો આપણે ગોમમાં જાવ નહીં બોલવાનું કરવા. અને પણ કેવી રીતે ભાગ્યા શી ખબર કોઈ પડી ગયા કે બાઇક લઈને કોઈ કેમ ભાગ્યા છે. તો હડો જાડો તાર બોલવાનું કરતા હોય એ છોકરા હળવે હળવે પગ ભાઈ જાય તારા મને ઓમાં તું પેલા બેજી ઓમાં ઇંદા દાબી ના એમ કરી નકા પૈદા આવકે વધાર હા પાછું શું કીધું હા બાકા હું તો હવે હેડું હું હોજે ઓટો મારું તો સારું વરાજી પાછું સારું હો હેડો તાર ખટક કરો લ્યા. એ છોકરા ચોઈ જતો ઓ મફા કાન ઘેર હતો સારું હારું સેવા કરતો રેજી આવી. ચાલુ જ છે સેવા આ છોકરાનો પહેલો નંબર આવે ગોમ્બા સેવા કરવામાં પાવો. સેવા ભાવી માણસ છે બફટા બેહો, બેહો, બેહો બેહો છોકરા પાણી છોકરા પાવા પાણી રેડી છે. પાવા. ભગા તમારે પાણી પીવા માટલું લાવી લો. હા મેલો પોપટ પાયો ભરો છે ની લો કણું દુખતું જ નહીં ને હું જોયા રહ્યો જો શું કરું હવે બાઈક ધીમે ચલાવતા હોય તો તારી કોમ હતું ફૂડમાં આવી ગયા હતા. ફૂડમાં આવી હવે ગયા તો તમારે છોકરો બાઈક હાંકવાની ઉંમર છે. હવે તમારે બાઈક ના કતાડું લાવવાનું પણ હવે કરું છું કરું છું નહીં ને હવે પોપટ તો પાલ્યો પરો છે. એ તો હવે થઈ જાય હરકો કરવું જ માપે માપે હેડવાનું. પણ ઇમરજન્સી કોમ હતું એટલે હવે હેડવું જ પડે ઇમરજન્સી કોમ હશે 20 રૂપિયાનું અને ઉડી બાજા 50 20,000 રૂપિયાનું. મને તો વાય ખબર પડી છે કે નેલિયા મેં આ તો 80 હેડી હતી. ના આવું કઈ કીધું તમને ખોટું ખોટું ગામમાં વાતું થાય છે. ગામમાં વાત થાય કે ઈયન ભાઈના તેડવા જતા હતા ને કે પડ્યા લોબા સાઈડ થઈ. ના એ લે એવું કોઈ નતું આમાં તો એવી વાતો મળી હતી તાર. કોમ ના તો ખોટી ખોટી વાતો કરીને બાપડા માણસ ને વગોવી નાખે એ તો વાત તમારી સાચી છે પણ હવે તમે બોલવાનું આપણે ક્યાં કરવું છે? હવે કોઈક આયોજન તો કરવું પડશે એ હારું હેડો કરો. શું મફા કાકા અત્યારે ગાધું? શું ખાય ભાઈ આ ગોળીઓ ગાડી રહી હતા તો તમે એક કામ કરો શું કરું કાળું બુલેટ લાવો. એમાં લાગે નહીં આવી સલામત આલો કાળું મુલેટ અહીંયા કાળા છે ભેગા ભેગા કાળા થઈને પડશે ને તો સાવા થાય. એટલે મેચિંગ થઈ જાય હોય આમ તો. ના મેચિંગ કોઈ એટલે જો અવસર ના બુલેટમાં એના પડ્યા ને તો લગભગ કોઈ ઊભો કરવા વાળું કોઈ મળશે નહીં. હવે તો પગ નહીં ભાગે ડાયરેક્ટ નદી પાત્રા લઈ થાય. જવા વજન કેટલો હોય નકરું ઊભું કરે પછી હેડી પર આ તાચી ને અને એવા નેવળી એમ કેવા બા મળે તમને ઊભો કરવાનો હા રોડ ઉપર આખો તો ચોક ઊભો રહે. આ તો હજી પગ તો તમારે જેટલે પડશે જોજો ને તમે. હજી તો મોટા પાયે બોળામણું કરવું પડશે. બોલામણું કરવું પડશે તો કરવું જ પડશે ને બધાનું કાધું પડ્યું છે ને આખા ગામમાં તો ખુરશી પેલા મોદા પડ્યા હતા ગોમને ખવડાવ્યું તો તમારે તો પગ ભાજ્યો છે એટલે ખવડાવું તો અને પડશે ને. ઉડશેકીને પાન પેલો ખબર હાથ પાજો હા. અને પાસે રહીને હોય ને બોલમણું કરાવી દો. હવે પેલો છે જપ કરવાનું છે. એ તો તમારે કરાવશે જ હવે. હા બોલમણું તો મોટા પાયે કરવું જ પડશે. એ તો તમારે કઈ સાચી વાત હવે કોપ તો કરવું બોલામણું તો રાખવું પડશે એવું જ છે ને રાખવું પડશે નહીં રાખવું પડશે વળી. બોલમણું બધાનું ખાઈ જશે ને હવે ખવડાવવું જ પડશે. હા એ તો તમારી કઈ વાત સાચી છે હજી વોટો કાવા કેમ નહીં આયા? ઈ વોટો કાકો તો હવે કોઈ પૈસા કાઢવાના એટલે નહીં આયા. હમણાં કોઈ ગોમાં ખાવાનું હોત ને તો આઈને તરત પેલા બેઠા હોય આપણી પેલા આઈને બેઠા હોય. આટલી વાત તો તમારી સાચી છે. અને એમ તો આખા ગોમની ખબર હોય તો કોઈજાપટ્ટી કરવાનું ચાલે જ છે પાછો. લગીન ગોમાં આટલી વાત હોય તો એને ખબર હોય આપણને ખબર ના હોય. લ્યો 100 રૂપિયા તો હા લખાવશે ને 500 50-25 રૂપિયા આલવાના છે એટલે નહીં આયા હોય. 100 રૂપિયા તો લખાવીએ 500 રૂપિયા ખાઈ જાય. વાંચી વાત છે. ઓ તાણે હેરા મારું કાપી એમ મારા છોકરા ઢૂંઢ કરી કે એટલે તમે વાંચો નહીં 21 રૂપિયા લખાય ને 2100 રૂપિયા ખાઈ જો આખી વોચવે ને બતાયા. એટલે મારે એવું છે મારા છોકરાને જમણવાર રાશન તમે જો તો મને લાગ્યું આના છે એટલે કરતી 1500 હાથ ગણું. આ તો 51 રૂપિયા લખાય ને ખાઈ ગયા તો 4 વખત લઈ તો ખાઈ ગયા હતા. ઈ તો લા ડોહલા તો જેટલું મળે એટલું લાસ ઉસકા. અને અમે ઢૂંઢ કરી તારી માં આવડે શું બાજુ ખબર મેઠે માંગવા આયા. વળી કે મારો છોકરો કે પેલો રોવે છે કે લે કે હળુદ વાલજો મેઠે. અને અફળ તો જેટલું ઉસકાવી ના પૂછે એટલું ટીસા ટીસ. હા એ દાડે તમે હોય રાવણું કરાવશો ને તમે રાવણું કરશો ને એ દાડે તમે જોજો ને ખાલી તમે આલથી 25 રૂપિયા પી જાય આટલું ગુંગાલો. અફળમાં તમે લેવરાઈ જવાના છો. અફળ તો એલા ઠોર બોલા છે એટલે વધારે તમારે લાવજો. રાવણું તો કરવું જ પડે કારણ કે તમે પેલા હુરશેકથી પાહેરણ કરાવી એટલે હીરો કળ કરશે ને તમારે મોટા પાયે રાવણું તો કરવું જ પડશે ને બોલમણું રાખવું જ પડશે. એટલે આપણને લાવવું પડશે એમાં
અફણની જમણવારે જ સમજવાનું. અફણ તો ડોહલા અફણ તો ઓઢો એટલું ઉસકાવશે ને. મારા છોકરા ઢૂંઢ કરી કે એટલે તમે મોનશો નહીં, 21 રૂપિયા લખાય ને 2100 રૂપિયા ખાઈ જો આખી હોજવે ને બતાયા રત. એટલે મારે એવું છે, મારા છોકરાને જમણવાર રાશન તમે જો મને લાગ્યું આના છે એટલે કરતી 1500 હાથ ગણું. આ તો 51 રૂપિયા લખાય ને ખાઈ ગયા તો ચાર વખત નહીં તો ખાઈ ગયા હતા. ઈ તો લા ડોહલા તો એવું છે, જેટલું મળે એટલું લાસ ઉસકાવે. અને અમે ઢૂંઢી કરી તારી માં આવડે શું બાજુ ખબર મેઠે માંગવા આયા. વળી કે મારો છોકરો કે પેલો રોવે છે કે લે કે હળુદ વાલજો મેઠે. અને અફણ તો જેટલું ઉસકાવે ના પૂછે એટલું પીસા ટેસ્ટ. હા એ દાડે તમે ઓય રાવણું કરાવશો ને, તમે રાવણું કરશો ને એ દાડે તમે જોજો ને ખાલી તમે આલથી 25 રૂપિયા પી જાય આટલું ગુંગાલો. અફણમાં- મોનસૂન તો ચાપતી જાય. અફણમાં તમે લેવરાઈ જવાના છો. અફણ તો એના ઠોર બોલાવશે એટલે વધારે તમારે લાવજો. રાવણું તો કરવું જ પડે, કારણ કે તમે પેલા હુરશેકી પાયરણ કરાવી એટલે હીરો કળ કરશે ને તમારે મોટા પાયે રાવણું તો કરવું જ પડશે ને બોલમું રાખવું જ પડશે. એટલે આપણને લાવવું પડશે એમાં. અફણની જમણવારે જ સમજવાનું. અફણ તો ડોહલા અફણ તો ઓઢો એટલું ઉસકાવશે ને. આવો ઢાકા. આ તો આવરા ઉઠાડો હા. નથી મિલાવ તમારે આવરા યાર. નથી મિલાવ આજ. ચમુ ના આવે એટલે આવું મારું કાપ કરો તમે. શું કાપ્યો? એટલે હું છેલ્લી કક્ષાનો છું આવ કે શું બોલ્યા અમે? હું ના આવે એટલે આમ ખોપરો ની બધું મૂકો કરું છું કોઈ. ચાલુ છે ઝઘડો. એટલે ભાઈ આવ કે આવું કરવાનું મન. અમે શું કીધું તમને? શું નથી કીધું એમ કે ડોહા આવ કે હું ખાવા બોલવા આવ્યો છું. તમે તમારા મનમાં વિચારો તમે કેવા છો. શું મારા અંદર શું છે વિચારો તમે, તમને ખબર. તમે તમારી જાતે વિચારજો કે હું શું કરું છું પણ હું શું કરું ઈ તો કે આપણે તો ભાઈ વટા કાકો કીધું જ ઈ નહીં. તો મને ખબર આ ડોલું તમારે બોલતું તું નસો બેઠું ઈ. તો ભાઈ છેલ્લી કક્ષાનો છું. અલ્યા હું શું કહેતો હતો અભડી કપૂરજી, બોલો બોલો. આપણે ખબર છે પેલા મોટા વાળા રાવણું રાખ્યું હતું. રાશું તો અમુક તો કંકુતરી નથી આલી તો ખાવા જતા રહ્યા. સાચી વાત છે. લેટવા થઈ ગયા છે હમણાંથી. અલ્યા ઉડીને જતા રહ્યા હતા. શું કેવું હવે તો મારે? સાચી વાત છે. ખાવા આવી રહી તરત વારમાં. અને ખોય તો જેટલી વખત તું જોવે ને તો હું તો તાકતો રહી ગયો તો 3 વખત મેઠાઈ લીધી, 2 વખત શાક લીધું, 4 વખત દાળ ભાત લીધા હતા. તમને કોઈ નામે બોલાવે છે? તમારે હવે કોણ બોલાય કોણ બોલા? પેલા દારૂડિયા બોલાવી છે. પણ દારૂડિયા શું બોલાતા? બોલાય મહત્વનું છે. આ દારૂડિયામાં કોણ ન્યાય કરતું હતું? હવે ચાલ ગામમાં જો દારૂડિયા- ખબર પડે મોટાનો ન્યાય કરો, ખબર પડે. દારૂડિયા ને બાપ હોય છોકરા ના શીખે કે દારૂ પીવાને બધા ના હું કરું છું. તમને કોઈ કથાડો પાયે બોલાવતો નથી. એ છોકરા પગ બદલ દે. વધારે દુખાવો થાય હે? ના અને બપાજી કેટલું વાગ્યું તમને? ઘણું નહીં વાગ્યું. એટલે શેમાં પડી ગયા હતા? એ તો બાઇક લઈને જતો તો પડતો જો. એટલે ચી બાઈક જતા હતા? બુલેટ કે પલ્સર? પલ્સર લઈને જતો હતો. એટલે ચેડા પડી ગયા? જાતો તો ઇમરજન્સી કામ હતું એટલે જાતો તો. એટલે પેલા ગેરમાં જતા કે બીજા ગેરમાં? અલ્યા માર ભાઈ યાર, તને ખબર ના પડે ચી ગેર. આ તો ઇન્જન વાળી સાવ કરી છે. હાઈડમાં જતા હતા કે એસી? અલ્યા માર ભાઈ મને કોક જપાડક લે દુખાવો. આ તો તોતાડો છે. એ ઓઢા કાકા. આગળ કોક એ ડોહા એ વાજે વાજી એટલે બીજા કેવું પડે યાર. અલા ડોહા બે એસકી ચૂપચાપ અલા તું વાત બોલ યાર. અલા ખાવા ઉડી આવી છે, ખાવા કેમ આવ્યું છે? અલા ડોહા હેડ. બસ ફરેજી તું છોડ જા તો. લે ડોહા. છોડ. એ ડોહા લે, એ તું પેલા ડોહો શું કરે છે? મને જોવું છે. અલ્યા છોડો. આ ડોહો તાંતો. અલ્યા સુરજી એ ડોહા એ લે લે અરે જપડ. બેજો પણ આ ડોહા મારી માની છોકરા ના પડી ગઈ ને મારશે પર. મને આવજો ને, હવે કોઈ ના આવે, મને આટલે બેહવા દો. એમ છે ને બોલ કરી તાના. અલ્યા વાયને શું કહું, હું ગામમાં ચોય ખાવાનું બાચી નહીં રાખી, ચોય આગળનું કરતો નહીં, ગામમાં ખાવા તારે ઉડી હેરે. અલ્યા ઓના એટલે ખાવે. અલ્યા નાઈનો બધા મન બોલાવશે મન. આ દારૂ બોલાવી, એમાં તો કે મજા તો બોલાવી પછી. અલ્યા કોઈ જાય છે વાત કરે લ્યા. અલ્યા અલ્યા એ લાગી યાર. પેલા ભાગવા જાય ખબર પડે આ વન માર્યો. મેં નથી છોડી. બીજો ભાજ્યો. અરે એક પગ તો ભાગેલો હતો, બીજો ભાગી લે. એ પાજી નો છલે એ શાંતિ રાખો, મેં નથી ભાજી. પાછો છે તમે જ. નથી ભાજો મેં. એક તો પાછેલો હતો, આ બીજો ભાજીનો છો. અરે ઓલા ભાજી છે બોલ કેવું હતું. મજા પડી છે, બારો બાર બધું હેરી જાય. બધો ખર્ચો તમારે ભરવો પડશે. પણ મેં તો ભાજો છે પણ અલ્યા પોલીસ કેસ કરો. મેં નથી ભાજો. વ્યવહાર બોલે છે. પોલીસ કેસ કરો. પણ એ પેલો પટ્ટુ ઉભો ઉભો બધો વિડિયો ઉતારતો હમણાં ખબર પડી જાય પક્યાને ભાજો છે એટલે તમે હાસુ ખબર તમે ક્યાં કાયો છે. ના મેં નથી ભાજો. ના કે પોલીસ કેસ કરો. હા તો હું બધા પૈસા લો તૈયાર. રાવણાના ભાવણાના બધા પૈસા આલવા પડશે. આ કેટલા ખર્ચો કેટલો થાય? 1 લાખ રૂપિયા. આ ઓને ઉપાડો નાનો દવાખાના પાદરા. 1 લાખ રૂપિયા. આ પગમાં આવો ભાઈ. પકડજો લ્યા. ઉપરાવાના કાલવો હમણે. ઉપરા પેલા પગમાં જા લ્યા. એ લોકો ખુશી હરે કોણ બહરા